ચાંસદ ગામે કોંગ્રેસ ઉમેદવારોનો જોરદાર ચૂંટણી પ્રચાર। આવનારી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ચૂંટણીને લઈને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ દ્વારા પ્રચાર તેજ બન્યો છે। ગણપતપુરા જિલ્લા પંચાયત બેઠકના કોંગ્રેસ ઉમેદવાર હેમલતાબેન પરમાર તેમજ સાંગમા તાલુકા પંચાયત બેઠકના કોંગ્રેસ ઉમેદવાર આદર્શકુમાર સોલંકી અને દરાપુરા તાલુકા પંચાયત બેઠકના કોંગ્રેસ ઉમેદવાર મયુરકુમાર વસાવાએ સમર્થકો સાથે ચાંસદ ગામમાં ડોર ટુ ડોર ચૂંટણી પ્રચાર કર્યો હતો। કોંગ્રેસ ઉમેદવાર ગામના લોકોને મળી વિકાસના મુદ્દાઓ પર ચર્ચા કરી અને કોંગ્રેસ પક્ષને જીતાડવા અપીલ કરી હતી। પ્રચાર દરમિયાન સ્થાનિક લોકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હોવાનું ઉમેદવારોએ જણાવ્યું હતું। કોંગ્રેસ ઉમેદવારોએ જણાવ્યું હતું કે ગામના વિકાસ માટે રોડ, રસ્તા, પીવાનું પાણી, ગટર વ્યવસ્થા, શિક્ષણ અને આરોગ્ય જેવી સુવિધાઓને પ્રાથમિકતા આપવામાં આવશે। સમર્થકોના ઉત્સાહ વચ્ચે કોંગ્રેસ ઉમેદવારોએ ભારે બહુમતીથી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કરી અને ગામમાં દરેક પબ્લિકને મળવા માટે અમે નીકળ્યા છે અને અગાઉ જે 2 ગામોમાં ફર્યા છે તેમાં અમને ફૂલ સમર્થન મળ્યું છે અને અમારી પાક્કી જીત છે એ પ્રમાણે અમે કહીએ છીએ કોંગ્રેસ જિંદાબાદ, કોંગ્રેસ જિંદાબાદ, કોંગ્રેસ આવે છે।